આપણે અગાઉના લેક્ચર્સમાં જે સૂત્ર જોયેલા હતા એ સૂત્રની મદદથી થોડાક બીજા સૂત્ર તારવીએ. અત્યારે જે કંઈ પણ સૂત્ર લખીએ છીએ સૌથી અગત્યના સૂત્રોમાંથી એક, બરાબર છે. ચાલો, sin x પ્લસ વાય નું સૂત્ર છે આપણી પાસે sin x cos y વત્તા cos x sin y. આ સૂત્રની અંદર y ની જગ્યાએ જો હું x મૂકી દઉં તો શું મળે મને? sin x વત્તા x બરાબર, હવે ડાબી બાજુ y છે એની જગ્યાએ x મૂક્યા તો જમણી બાજુ પણ y ની જગ્યાએ x મૂકવા પડે. તો અહીંયા મળશે મને sin x cos x, આ થઈ જશે cos x sin x. હવે ગુણાકારમાં છે એટલા માટે sin x cos x લખો કે cos x sin x લખો, બંને પદ સરખા છે. x વત્તા x શું થઈ જશે? 2x. તો આપણા માટે આજનું સૌથી પહેલું સૂત્ર sin 2x બરાબર 2 વખત sin x cos x મળે છે. બરાબર છે. તમે ઉપરનું પદ નહીં લખો તો ચાલશે. બરાબર છે. થાય છે શું? તો આ બે આગળ ગુણાકારમાં આવી જાય છે અને ખૂણો જે છે અડધો થઈ જાય છે. આ બાજુ 2x છે તો જમણી બાજુ x જેટલો એટલે કે ખૂણો અડધો થઈ જાય છે. હવે જરૂરી નથી કે દર વખતે આપણને ખૂણો 2x જ આપેલો હોય, બરાબર છે. આ જ સૂત્રને મારે લખવું હોય તો હું આ પ્રમાણે પણ લખી શકું કે sin x બરાબર 2 sin છે એના કરતા ખૂણો અડધો એટલે કે x/2 cos x/2. બરાબર છે. હવે આવો પણ ના આપે અને કંઈક આવો ખૂણો આપે છે. ચાલો, sin 3x, તો આપણે લખી શકીએ આ સૂત્ર વાપરવું હોય તો 2 sin 3x/2 cos 3x/2. ફોર એક્ઝામ્પલ આપણને ખૂણો આપેલો છે 4x, તો જરૂર છે 2x ની, તો એ સંજોગોમાં આપણે ખૂણો અડધો કરીને લખી શકીએ 2 sin 2x cos 2x. બરાબર છે. સામે પક્ષે આપણને આ પદ આપેલા હોય તો આ પદ લખતા પણ આવડવા જોઈએ. દાખલા તરીકે મને આપે છે કે 2 sin 3x cos 3x, તો હવે આમાં 2sc એટલે કે s પ્લસ s વાપરવાની જગ્યાએ મને સીધું દેખાવું જોઈએ કે અહીંયા આ સૂત્રની જેવા જ પદ છે, ખૂણો ડબલ કરી અને 6x લખી શકાશે. આ વસ્તુ મને સૂઝવી જોઈએ. બરાબર છે. બંને દિશામાં સૂત્ર જે છે આપણને વાપરતા આવડવા જોઈએ. આ ઉપરની કોઈ વસ્તુ નહીં લખો તો ચાલશે, આ બધું જ લખી નાખજો. બરાબર છે. ચાલો, એનાથી આગળ વધીએ તો cos x plus y નું સૂત્ર છે આપણી પાસે. cos x plus y છે એનું સૂત્ર લખીએ તો cos x cos y માઇનસ sin x sin y. હવે આની અંદર હું y ને બદલે x મૂકું છું તો શું મળે મને? cos x વત્તા x બરાબર cos x into cos x માઇનસ sin x into sin x. તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ? cos x plus x એટલે કે cos 2x બરાબર cos square x minus sin x into sin x એટલે કે sin square x. હવે આ જ સૂત્રમાં હું શું કરું છું? cos square x ની જગ્યાએ લખું છું હું 1 minus sin square x. આ માઇનસ sin square x છે એ તો એઝ ઇટ ઇઝ, તો આ શું થઈ ગયું? 1 minus 2 sin square x. આવું પણ આપણે લખી શકીએ. તો હાલ પૂરતું અહીંયા લખીએ 1 minus 2 sin square x. હવે ધારો કે મારે cos square x માં જ પદ જોઈએ છે તો 1 minus 2 sin square જે છે એની જગ્યાએ હું લખું છું 1 minus cos square. તો સાદું રૂપ આપીએ 1 minus 2 minus minus plus 2 cos square x. તો આને હું ડાયરેક્ટ લખું તો 2 cos square x minus 1 લખી શકાય.
તો કેવી રીતે આવ્યા એ મારા માટે અગત્યનું નથી. cos 2x જે છે એના 3 સૂત્ર. પહેલું સૂત્ર cos square x minus sin square x. ધ્યાનથી જોઈએ તો જમણી બાજુ ખૂણો અડધો થાય છે, બરાબર છે. બીજું સૂત્ર આપણને મળ્યું 1 minus 2 sin square x, અને ત્રીજું સૂત્ર મળ્યું આપણને 2 cos square x minus 1. પછી આ ગમે તે સ્વરૂપમાં આપે આપણને ખ્યાલ આવવો જોઈએ, બરાબર છે. દાખલા તરીકે આપણને cos 2x છે એની જગ્યાએ આપેલા છે ફોર એક્ઝામ્પલ cos x. cos x ને મારે ખૂણો અડધો કરી અને લખવા હોય, બરાબર છે, તો આને હું લખી શકું cos square x by 2 minus sin square x by 2, અથવા તો આને હું લખી શકું 1 minus 2 sin square x by 2, અથવા તો 2 cos square x by 2 minus 1, બરાબર છે. ફોર એક્ઝામ્પલ cos 4x આપેલા છે અને મારે ખૂણો અડધો કરવો છે, બરાબર છે, તો 3 સૂત્ર ફરી પાછા. cos square આ બાજુ આવીએ એટલે ખૂણો અડધો, cos square 2x minus sin square 2x is equals to, બીજું સૂત્ર લખીએ તો 1 minus 2 sin square 2x. આની જગ્યાએ લખીએ તો ત્રીજું સૂત્ર એટલે કે 2 cos square x minus 1. આજના દિવસમાં કદાચ દાખલા ઓછા અને સૂત્ર વધારે જોવાના થાય, બરાબર છે. ચાલો હવે આ બે સૂત્રની મદદથી એક ખૂબ જ અગત્યના સૂત્ર તરફ જઈએ, બરાબર છે. cos 2x ના આ બે સૂત્ર જે છે એની મદદથી નવા સૂત્ર મળે છે એ જોઈએ. ચાલો તો અત્યારે cos 2x ના આપણે બે સૂત્ર જોયા. સૌથી પહેલું સૂત્ર જે હતું એને હાલ હું લખતો નથી, એનું કામ નથી. 1 minus 2 sin square x, અને બીજું સૂત્ર આપણે જે લખ્યું એ હતું 2 cos square x minus 1. તો અહીંયાથી આપણે cos 2x ને આ બાજુ લઈ લઈએ અને 2 sin square x ને આ બાજુ લઈ લઈએ તો મને એક સૂત્ર મળે. શું? 1 minus cos 2x જે છે એની જગ્યાએ આપણે 2 sin square x લખી શકીએ. ફરી પાછું જોઈએ ધ્યાનથી તો અહીંયા છે એના કરતા અહીંયા ખૂણો અડધો, બરાબર છે. તો દાખલા તરીકે મને આ રીતે આપે છે 1 minus cos 4x, તો શું લખી શકાય 2 sin square છે એના કરતા ખૂણો અડધો એટલે કે 2x. 1 minus cos x લખવા બેસીએ તો 2 sin square છે એના કરતા ખૂણો અડધો એટલે કે sin square x by 2. અને આ સૂત્રો બંને દિશામાં વાપરતા આવડવા જોઈએ. ક્યારેક જરૂર પડે તો મને sin square x છે એમાં મારે cos 2x ગોઠવવા હોય તો આ સૂત્ર દેખાવું જોઈએ કે 1 minus cos 2x આખાના છેદમાં 2 લખી શકાય, બરાબર છે. આ બે ને આ બાજુ ભાગાકારમાં લખી દીધા. સૂત્ર જે છે વાપરતા જશો એમ ઓટોમેટિકલી યાદ રહેતા જશે, બરાબર છે. ચાલો અહીંયા આ -1 છે અને આ બાજુ લઈ લઈએ તો શું મળે 1 plus cos 2x જે છે એની કિંમત 2 cos square x જેટલી. 1 plus cos આવે તો 2 cos square, 1 minus cos આવે તો 2 sin square છે એના કરતા ખૂણો અડધો, બરાબર છે. ચાલો તો અહીંયા લખવા બેસીએ તો 1 plus cos x જે છે એને શું લખી શકાય 2 cos square છે એના કરતા ખૂણો અડધો એટલે કે x by 2. પછી આ જ પ્રમાણે લખીએ 1 plus cos 4x. ચાલો હવે લખી દઈએ, પહેલા ચિત્રમ ઉપર નીચે કરી દઈએ એટલે આ બાજુ છે એ જ પ્રમાણે ગોઠવાઈ જાય. 2 cos square છે એના કરતા ખૂણો અડધો એટલે કે 2x.
બરાબર છે. cos x વાળું પદ જે છે એને પછી લખીએ અને પહેલા લખી દઈએ. અહીંયાથી પણ આપણને આ પ્રકારે પણ સૂત્ર જરૂર પડે વાપરવાનું આવડવું જોઈએ કે cos સ્ક્વેર x છે એને આપણે લખીએ તો 1 પ્લસ cos 2x આખાના છેદમાં 2 લખી શકતા હોવા જોઈએ. બરાબર છે. ચાલો હવે અહીંયાથી બીજા એક સૂત્ર તરફ જઈએ. આ બે જે પદ છે ને આમનો હું ગુણોત્તર લઉં છું. બરાબર છે. તો શું મળશે આપણને? 1 માઇનસ cos 2x છેદમાં 1 પ્લસ cos 2x. આને આપણે લખી શકીએ 2 sin સ્ક્વેર છે એના કરતા ખૂણો અડધો છેદમાં 1 પ્લસ cos એટલે કે 2 cos સ્ક્વેર છે એના કરતા ખૂણો અડધો. 2 અને 2 કેન્સલ. sin સ્ક્વેર ના છેદમાં cos સ્ક્વેર એટલે થઈ જશે આ tan સ્ક્વેર. તો આ જ પ્રમાણે બાકી ડાયરેક્ટ જ લખીએ 1 માઇનસ cos 4x છેદમાં 1 પ્લસ cos 4x. આ જે છે એને આપણે લખી શકીએ tan સ્ક્વેર. 1 માઇનસ cos છેદમાં 1 પ્લસ cos આવે ખૂણો સરખો હોય તો સીધું tan સ્ક્વેર લખી શકાશે. અહીંયા કરતા આ બાજુ ખૂણો અડધો. બરાબર છે. એ જ પ્રમાણે લખવું હોય તો 1 માઇનસ cos x છેદમાં 1 પ્લસ cos x આમનો ગુણોત્તર sin સ્ક્વેર અને cos સ્ક્વેર. sin સ્ક્વેર ના છેદમાં cos સ્ક્વેર લખીએ એટલે એ થઈ જશે tan સ્ક્વેર. 1 માઇનસ cos છેદમાં 1 પ્લસ cos એટલે tan સ્ક્વેર છે એના કરતા ખૂણો અડધો. બરાબર છે. ચાલો તો હવે અત્યારે આપણે જે કંઈ પણ સૂત્ર જોયા sin અને cos માટે, બરાબર છે. 2x જેટલો ખૂણો આપેલો હોય તો એમાંથી x જેટલા ખૂણામાં પદ ફેરવવાનું આપણે શીખ્યા. sin 2x ને આપણે લખી શકીએ 2 sin x cos x. cos 2x માંથી ખૂણો અડધો કરવો હોય તો cos square x minus sin square x. 2 cos square x minus 1 1 minus 2 sin square x. એવા ત્રણ સૂત્રો આપણે જોયા. બરાબર છે ને. એ સૂત્રોને આધારિત આ બીજા ત્રણ સૂત્રો જોયા. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ તો હવે જે રીતે sin અને cos માટે સૂત્ર તારવ્યા એ જ પ્રમાણે tan માટે તારવ્યા. tan x plus y નું સૂત્ર છે આપણી પાસે tan x વત્તા tan y આખાના છેદમાં 1 માઇનસ tan x tan y. આ સૂત્રમાં હવે હું y ની જગ્યાએ x મૂકી દઉં. બરાબર છે. તો શું મળે છે ચેક કરીએ. બરાબર છે. તો આપણને મળે tan x plus x બરાબર tan x વત્તા tan x આખાના છેદમાં 1 માઇનસ tan x ગુણાકારની અંદર tan x plus tan x. આ બાજુ લખવા બેસીએ તો tan 2x. આ બાજુ લખીએ તો 2 tan x છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર x. અગત્યની વસ્તુ ખૂણો અડધો થાય છે. બરાબર છે. સીધું આને સૂત્ર તરીકે લખી દેશો તો પણ ચાલશે. ચાલો આના પરથી આપણે બીજા બે સૂત્ર લખીએ તો tan 4x છે એને મારે લખવા હોય તો છે એના કરતા ખૂણો અડધો 2 tan 2x છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર 2x. tan x માટે લખીએ તો
2 tan સ્ક્વેર x/2 છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર x/2. આ સૂત્ર પણ આપણે યાદ રાખવાના છે, બરાબર છે. હવે આ સૂત્રને આધારે બીજા બે સૂત્ર આપણે તારવીએ, બરાબર છે. ધારો કે મને tan 2x આપેલ છે. આપણે જોયું એ પ્રમાણે tan 2x જે છે એનું સૂત્ર છે આપણી પાસે 2 tan x છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર x. આને હું સરળતા ખાતર 2t છેદમાં 1 માઇનસ t સ્ક્વેર લખું છું. tan x જેટલું મોટું પદ મારે નથી લખવું, એટલા માટે 1 માઇનસ t સ્ક્વેર મેં લખ્યા, બરાબર છે. ચાલો હવે આ ધારો કે કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણની મદદથી મારે અન્ય વિધેયો જે છે એના મૂલ્ય શોધવા છે. એક વિધેયની કિંમત આપેલી હોય અને અન્ય વિધેયની કિંમત શોધવી હોય કાટકોણ ત્રિકોણની મદદથી. ચાલો tan એટલે શું? તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ છે કાટખૂણો. વાપરીએ હવે પાયથાગોરસ. તો પાયથાગોરસને આધારે આપણે લખી શકીએ કે AC સ્ક્વેર બરાબર AB નો વર્ગ વત્તા આ બાજુ છે BC એનો વર્ગ. AB છે 2t જેટલા વર્ગ કરીએ તો 4t સ્ક્વેર. અહીંયાથી લખીએ તો 1 માઇનસ t સ્ક્વેર આખાનો વર્ગ. a ઓછા b આખાના વર્ગ પ્રમાણે વિસ્તરણ કરીએ તો આપણને મળશે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. તો આને આપણે શું લખી શકીએ? એક 4t સ્ક્વેર માઇનસ 2t સ્ક્વેર એટલે કે પ્લસ 2t સ્ક્વેર પ્લસ t રેઝ ટુ 4. ધ્યાનથી જોઈએ ને તો આ પૂર્ણ વર્ગ પદાવલી છે. આની જગ્યાએ આપણે 1 પ્લસ t સ્ક્વેર નો વર્ગ લખી શકીએ. આનું વિસ્તરણ કરો એટલે આ જ પદ મળે. પણ આ કિંમત તો કોની મળી? ac સ્ક્વેર ની. તો ac કેટલા? 1 પ્લસ t સ્ક્વેર જેટલા થાય, બરાબર છે. તો હવે હું શું લખું છું? sin 2x. sin 2x લખીએ તો સામેની બાજુ 2t છેદમાં કર્ણ 1 પ્લસ t સ્ક્વેર, પણ t ની જગ્યાએ tan x સીધા લખી દઈએ તો આ સૂત્ર શું થઈ જશે? 2 tan x આખાના છેદમાં 1 પ્લસ t સ્ક્વેર એટલે કે tan સ્ક્વેર x. આ જ પ્રમાણે જો cos 2x માટે લખીએ તો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે 1 માઇનસ t સ્ક્વેર છેદમાં 1 પ્લસ t સ્ક્વેર. t ની કિંમત મૂકી દઈએ તો આ સૂત્ર થઈ જશે 1 માઇનસ tan સ્ક્વેર છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર, બરાબર છે. આમાં બીજું કંઈ યાદ ન રાખો તો કંઈ નહીં. આ સૂત્ર અગત્યનું. સૂત્ર કેવી રીતે આવે છે ને એ વસ્તુ એક ટાઈમે નહીં ખ્યાલ આવે ને તો કોઈ પ્રશ્ન નથી. મારા માટે જે અગત્યની વસ્તુ છે એ છે સૂત્ર જે લખ્યા છે એ યાદ રહેવા જોઈએ, બરાબર છે. યાદ રહેવા જોઈએ એટલે કે એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. પછી x 2x ના જગ્યાએ કોઈ પણ પદ આપે તો સૂત્ર વાપરી અને લખતા આવડવું જોઈએ. હવે આ સૂત્રોને આધારે બીજા જે સૂત્ર આવે છે એ લખીએ, બરાબર છે. આપણે હાલ લખ્યું કે sin 2x જે છે એની કિંમત છે 2 tan x છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર x. તો આ sin 2x નું જ બીજું સૂત્ર, બરાબર છે, પણ tan x ના સ્વરૂપમાં. પછી ધારો કે sin 4x માટે લખીએ તો આ બાજુ છે એના કરતા જમણી બાજુ ખૂણો કેવો છે? અડધો. તો sin 4x માટે આપણે લખીએ તો 2 tan 2x 4x કરતા ખૂણો અડધો છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર 2x. આ જ પ્રમાણે ધારો કે મારે sin x માટે લખવા હોય
તો 2tan x/2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર છે એના કરતા ખૂણો અડધો એટલે કે x/2. હવે આ જ પ્રમાણે આપણે cos માટે લખવા બેસીએ જો બરાબર છે તો cos માટે લખીએ તો cos 2x નું સૂત્ર જો આપણે લખીએ તો cos 2x નું સૂત્ર થશે 1 માઇનસ tan સ્ક્વેર x છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર x. તો cos 4x માટે સૂત્ર લખીએ તો શું લખી શકાશે 1 માઇનસ tan સ્ક્વેર છે એના કરતા ખૂણો અડધો છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર 2x. એ જ પ્રમાણે ધારો કે cos x માટે આપણે લખતા હોઈએ તો 1 માઇનસ tan સ્ક્વેર x/2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર x/2. હવે સૂત્ર આપણને બંને રીતે વાપરતા આવડવું જોઈએ. દાખલા તરીકે મને પ્રશ્ન આવો પૂછેલો છે કે 1 માઇનસ tan સ્ક્વેર 15 અંશ છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર 15 અંશ. હવે આપણે tan 15 ની કિંમત જોઈ ગયા, સાદુરૂપ આપીને કિંમત શોધેલી પણ છે. એ કિંમત આની અંદર મૂકી અને સાદુરૂપ આપો તો પણ ચાલે, પણ આ સૂત્રનો ઉપયોગ મારે કરવો છે તો જોઈએ તો સ્વરૂપ કયું આપેલું છે 1 માઇનસ tan સ્ક્વેર છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર. તો આની જગ્યાએ હું શું લખી શકું cos, પણ અત્યારે શું x નું 2x કરવાનું છે એટલે કે ખૂણો ડબલ કરવાનો છે. તો આની જગ્યાએ હું શું લખી શકું cos 30 અંશ. મેં કીધું એ પ્રમાણે cos 30 ને જરૂર પડે 1 માઇનસ tan સ્ક્વેર 15 ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર 15 અને 1 માઇનસ tan સ્ક્વેર 15 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર 15 એને જરૂર પડે cos 30. આ બંને વસ્તુઓ આપણને આવડવી જોઈએ. સૂત્ર એ હદે આપણે મગજમાં ફિટ કરી લેવાના છે. બરાબર છે. તો આની જગ્યાએ આપણે cos 30 એટલે કે √3/2 લખી શકીએ. બરાબર છે. ચાલો, ઘણા બધા સૂત્રો ભેગા થઈ ગયા અને હજુ આપણે બીજા સૂત્ર જોવાના છે. બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે આપણી પાસે sin 2x cos 2x tan 2x આ બધાના સૂત્ર છે. બરાબર છે. ચાલો, હા, cot 2x નું બાકી છે તો cot 2x નું સૂત્ર પણ તારવી લઈએ. ચાલો, cot x પ્લસ y નું સૂત્ર છે આપણી પાસે. બરાબર છે. સૂત્ર આપણે થોડું કટપટું ભાગ્યે જ વાપરવાનું થાય પણ સૂત્ર યાદ રાખીશું. cot x cot y minus 1 છેદમાં cot y વત્તા cot x. બરાબર છે. આમાં y ની જગ્યાએ આપણે x મૂકી દઈએ તો શું મળશે cot x વત્તા x બરાબર cot x into cot x minus 1 આખાના છેદમાં cot x plus cot x. તો આપણે લખી શકીએ કે cot 2x જે છે એને લખી શકાય cot square x minus 1 છેદમાં 2 cot x. બરાબર છે. આની જગ્યાએ ધારો કે આપેલ હોય 4x તો આપણે લખી શકીએ cot સ્ક્વેર છે એના કરતા ખૂણો અડધો એટલે કે 2x minus 1 છેદમાં 2 cot 2x. ધારો કે cot x માટે લખવું છે, જરૂર પડી cot x/2 ની તો 2 cot સ્ક્વેર x x/2 minus 1 સોરી 2 નહીં આવે આગળ જે છે ભાગાકારમાં જશે છેદમાં 2 cot x/2. બરાબર છે. ચાલો, તો આ જે સૂત્ર છે એ પણ આપણે યાદ રાખીશું. એનાથી આગળ વધીએ. હવે આપણે ચર્ચા કરીએ છીએ કે 3x માટે સૂત્ર કેવા મળશે. બરાબર છે.
મારે સૂત્ર તારવવું છે sin 3x નું, તો આની જગ્યાએ હવે 2x પ્લસ એક્સ લખી શકાય. કેમ મેં 2x પ્લસ એક્સ જ લખ્યા? sin 2x cos 2x એ બંનેના પણ હવે સૂત્ર આપણી પાસે છે, બરાબર છે. તો આને sin x પ્લસ y ની જેમ વિસ્તરણ કરીને લખીએ તો sin x પ્લસ y નું સૂત્ર છે આપણી પાસે sin x cos y વત્તા cos x sin y. x ની જગ્યાએ 2x છે અને y ની જગ્યાએ x છે. sin 2x into cos x plus cos 2x into sin x, બરાબર છે. ચાલો, તો હવે sin 2x નું સૂત્ર વાપરીએ તો શું લખી શકાય? અહીંયા 2 sin x cos x into cos x જે છે as it is. ચાલો, cos 2x ના આપણી પાસે ત્રણ સૂત્ર, મારે જરૂર છે sin વાળા સ્વરૂપની. sin 3x ને મારે sin ના સ્વરૂપમાં લખવા છે, એટલા માટે અહીંયા હું લખું છું 1 - 2 sin square x, બરાબર છે. cos 2x અને sin 2x ના આપણે જે સૂત્ર અગાઉ જોયા, બરાબર છે, એ જ સૂત્ર મેં અહીંયા લખ્યા. સૂત્ર જેટલા સારી રીતે આવડતા હશે એટલી જ તમને 11માં તો ઠીક, 12માં ખૂબ ઓછી તકલીફ પડશે જો સૂત્ર સારી રીતે આવડતા હશે તો, બરાબર છે. 12મા ધોરણની અંદર સંકલન અને વિકલનના ચેપ્ટર જે છે, શું છે સંકલન અને વિકલન, આપણે 12મા ધોરણમાં ભણવાનું થશે. વિકલનનો નાનકડો પરિચય જેવો આવે છે મેથ્સમાં, કદાચ તમે ફિઝિક્સમાં નાનું મોટું સંકલન અને વિકલન શીખ્યા હશો અથવા તો હવે જઈને શીખશો. તો 50% વેઇટેજ જે છે 12માની અંદર સંકલન અને વિકલનનું છે. સંકલન વિકલન આધારિત પ્રશ્નો 50 માર્કના આવે અને એમાં આ સૂત્ર વગર તમારો એક દાખલો થશે નહીં, બરાબર છે. આ જે કંઈ પણ સૂત્ર આપણે અત્યારે જોઈએ છીએ, હું મારો ટાઈમ નથી બગાડતો, બરાબર છે. આ બધા સૂત્રો અગત્યના છે એટલે આપણે એની પાછળ ટાઈમ આપીએ છીએ, બરાબર છે. ચાલો, તો આને લખીએ તો આ શું થઈ જશે? 2 sin x cos x into cos x એટલે કે cos square x. આ sin x છે એને અંદર ગુણીએ તો sin x minus 2 sin cube x. મેં અગાઉ કીધું એ પ્રમાણે મારે જરૂર છે બધા જ સાઇન વાળા પદની, તો sin square x જે મને મળેલ છે એની જગ્યાએ હું લખી દઉં છું 1 - sin square x plus sin x minus 2 sin cube x. ચાલો, 2 sin x જે છે એને અંદર ગુણી દઈએ તો 2 sin x minus sin square into sin એટલે sin cube, બે જે છે as it is, plus sin x minus 2 sin cube x. તો 2 sin x plus sin x, તો આપણે લખી શકીએ કે sin 3x નું સાદુરૂપ આપતા શું મળ્યું આપણને? 2 sin x વત્તા sin x એટલે કે 3 sin x minus 2 sin cube x minus 2 sin cube x એટલે આ થઈ જશે minus 4 sin cube x. ખૂબ અગત્યના સૂત્રોમાંથી એક. sin 3x છે એને લખીએ તો 3 sin x minus 4 sin cube x. 3x છે તો આ બાજુ x છે, ખૂણો ત્રીજા ભાગનો થઈ જાય છે, બરાબર છે. ચાલો, આ જ પ્રમાણે, બરાબર છે. સાબિતી હું અત્યારે આપતો નથી, પણ સાબિતી આપવી હોય તો તમે આ જ પ્રમાણે આપી શકો, બરાબર છે. cos 3x જે છે એના માટે સાદુરૂપ આપતા આપણને મળે 4 cos cube x minus 3 cos x, બરાબર છે. આ જે સૂત્ર છે આ પણ આપણા માટે કામનું, બરાબર છે. અગત્યની વસ્તુ એ કે સૂત્ર 3x ની જગ્યાએ
કોઈ પણ ખૂણો આપેલો હોય ત્યારે આપણને વાપરતા આવડવું જોઈએ. દાખલા તરીકે sin 6x આપેલ છે અને જરૂર છે 2x ની, તો આ બાજુ છે એના કરતા ત્રીજા ભાગનો ખૂણો એટલે કે 3 sin 2x minus 4 sin ક્યુબ 2x લખી શકાય. બરાબર છે. ફોર એક્ઝામ્પલ sin x આપેલ છે અને મને જરૂર પડી છે x/3 ની, તો આને લખી શકાય 3 sin ખૂણો ત્રીજા ભાગનો એટલે કે x/3 minus 4 sin ક્યુબ x/3. બરાબર છે. એ જ વસ્તુ આના માટે પણ લખી શકાય. cos 6x બરાબર છે એના કરતા ખૂણો ત્રીજા ભાગનો એટલે કે 4 cos ક્યુબ 2x minus 3 cos 2x. આ જ પ્રમાણે જો cos x ને કરતા બનાવવા હોય, સોરી, cos x ને મારે લખવા હોય x/3 ના સ્વરૂપમાં, તો 4 cos ક્યુબ x/3 minus 3 cos x/3. સૂત્ર આ પણ કામના. બરાબર છે. ચાલો હવે આપણે tan 2x અને cot 2x ના સૂત્રો જોયા, તો tan 3x જે છે એના માટે સૂત્ર લાવીએ. બરાબર છે. tan 3x જે છે એને આપણે લખવા હોય તો હવે 2x માટે સૂત્ર છે આપણી પાસે, તો 2x plus x લખી શકીએ. તો tan x plus y જેવું સ્વરૂપ, tan x plus y લખીએ તો tan x plus tan y આખાના છેદમાં 1 minus tan 2x ગુણાકારમાં tan x. ચાલો tan 2x ને લખીએ તો સૂત્ર આપણે અગાઉ જોઈ ગયા, 2 tan x છેદમાં 1 minus tan square x plus tan x જે છે તે as it is આખાના છેદમાં 1 minus tan 2x ની જગ્યાએ લખીએ તો 2 tan x છેદમાં 1 minus tan square x ગુણાકારમાં જે tan x છે તે as it is. ચાલો લસા લઈ લઈએ. 1 minus tan square ગુણાશે tan x ની સાથે, આ 1 minus tan square x જે છે ગુણાશે 1 ની સાથે. બંને જગ્યાએ લસા લીધા પછી 1 minus tan square x જે છે કેન્સલ કરી શકાશે. તો 2 tan x 1 minus tan square ને 10 ની સાથે ગુણીએ તો શું મળશે? tan x minus tan cube x આખાના છેદમાં 1 minus tan square જે છે એને આગળ ગુણી દઈએ, પછી માઇનસ 2 tan x into tan x એટલે કે tan square x. બરાબર છે. આ 1 minus tan square 1 minus tan square અંશ અને છેદ બંનેમાં લસાના સ્વરૂપમાં આવે છે અને કેન્સલ કરી શકાશે. તો અહીંયાથી આપણને સૂત્ર મળ્યું કે tan 3x છે અને આપણે લખી શકીએ 3 tan x minus tan cube x છેદમાં 1 minus 3 tan square x. બરાબર છે. તો અહીંયાથી જ આને 6x અને x ના સ્વરૂપમાં પણ લખીએ છીએ. બરાબર છે. તો tan 6x જે છે એ લખીએ તો 3 tan છે એના કરતા ખૂણો ત્રીજા ભાગનો માઇનસ tan ક્યુબ છે એના કરતા ખૂણો ત્રીજા ભાગનો આખાના છેદમાં 1 minus 3 tan square છે એના કરતા ખૂણો ત્રીજા ભાગનો. tan x જે છે એની જગ્યાએ લખીએ
તો 310 છે એના કરતા ખૂણો ત્રીજા ભાગનો -10³ છે એના કરતા ખૂણો ત્રીજા ભાગનો છેદમાં 1 - 3 10² છે એના કરતા ખૂણો ત્રીજા ભાગનો. બરાબર છે. તો આજે આપણે જે કંઈ પણ સૂત્ર જોયા, આજે હું કોઈ નવો એક દાખલો ગણાવતો નથી, કંઈ બીજું હોમવર્કમાં આપતો નથી. તમારે આજે જેટલા પણ સૂત્ર આપણે જોયા બધા જ સૂત્ર મોઢે કરવાના છે. જરૂર લાગે તો 10 વખત, 20 વખત, 25 વખત લખજો. લખીને જો તૈયાર કરવા પડે તો એવું કરજો, પણ મોઢે કરજો. જેટલા સૂત્ર સારા આવડતા હશે આગળ કામ એટલું જ સારું થશે. બરાબર છે. હાલ આ જે લેક્ચર છે એને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સૂત્ર બધા જ મોઢે કરવાના છે. આ સૂત્રની સાબિતી નહીં જુઓ ને તો ચાલશે. આ સૂત્ર કેવી રીતે આવ્યા એ નહીં જુઓ ને તો ચાલશે. આ સૂત્ર આવડવા જોઈએ. બરાબર છે. એટલે કે ચાલો અહીંયાથી જોઈએ તો આ બધા સૂત્ર બરાબર છે. પછી અહીંયાથી જોઈએ તો એટલે એ પાછું આનું આ સૂત્ર આપણે નીચે લખેલું છે એટલે પછી અહીંયાથી લખીએ તો આ સૂત્ર, અહીંયાથી લખીએ તો આ સૂત્ર, સાથે સાથે આ સૂત્ર પણ ખરા છે. પછી આ સૂત્ર પણ ખરા જ. આ વચ્ચે વાળું પદ નહીં લખો તો પણ ચાલશે. પછી આ સૂત્ર, આ બંને સૂત્ર, પછી હા એટલે પેલા જે લખ્યા એ જ સૂત્ર છે આ. પછી આ cos 2x વાળા આ જે સૂત્ર જોયા તે, પછી આ 3x વાળું જે સૂત્ર જોયું તે. બરાબર છે. હાલ ફિલહાલ આ એક યાદ રાખો ને તો બી બહુ છે. પછી આ 10px વાળું. આટલા સૂત્ર બરાબર લખીને વ્યવસ્થિત મોઢે કરવાના છે. બરાબર છે.